હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સૌથી પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારી લાઈક અને કમેન્ટથી નવા વિડીયો બનાવવામાં ખૂબ જ ઇઝી રહે છે. તો શરૂ કરીએ આપણી રેસીપી. તો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું. એમની અંદર મેં થોડોક ટ્વિસ્ટ કરેલો છે. નોર્મલી આપણે જે સાબુદાણા અને બટાકાનો યુઝ કરીને બનાવીએ છીએ, તો અહીંયા થોડી હેલ્ધી બનાવવાની ટ્રાય કરી છે. તો એ માટે આપણે 1 કપ સાબુદાણા લઈ લઈશું. સાબુદાણાને આપણે એક વખત વોશ કરી લેવાના છે અને ત્યારબાદ એમને આપણે ઓવરનાઇટ પલાળી દઈશું. તો અહીંયા મેં સાંજે સાબુદાણાને પલાળી દીધા હતા અને સવારમાં ખીચડી બનાવવાની હતી. એટલા માટે જો તમારે બપોરે અથવા તો સાંજે ખીચડી બનાવવાની છે તો તમે સવારમાં પણ પલાળી શકો છો. ઓછામાં ઓછા 5 થી 6 કલાક આપણે સાબુદાણાને પલાળીને રાખવાના છે. તો અહીંયા આપણા સાબુદાણા છે એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે જે વધારાનું પાણી છે એમને આપણે ફેંકી દઈશું. પાણી આપણે બિલકુલ નથી રાખવાનું સાબુદાણામાં. અહીંયા જોઈ શકો છો કે બધા જ સાબુદાણા છે એકદમ કોરા થઈ ગયા છે. હવે 1 ચમચી તેલ લઈ લઈશું. તેલનો આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરીશું. અહીંયા 1 ચમચી જીરું એડ કરી દઈએ. જીરું સતળાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી નાની ચમચી હળદર પાવડર લઈ લઈશું. સાથે 1 લીલી મરચી અને આદું. તો મેં આદુને આ રીતે લાંબી કતરણ કરીને જ રાખેલી છે. તમે જો આદુ મરચાંની પેસ્ટ એડ કરવા માંગતા હોય તો આદુ મરચાંની પેસ્ટ પણ અહીંયા એડ કરી શકો છો. હવે સૌથી પહેલાં આપણે અહીંયા બટાકા લઈ લઈશું. તો મેં નાની સાઇઝના 2 બટાકા લીધા છે અને એમને આ રીતે આપણે એકદમ ઝીણા ચોપ કરવાના છે. તો કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા તમે લો, એમની સાઇઝ આપણે એકદમ નાની રાખવાની છે, જેનાથી વેજીટેબલ્સ છે એ ઝડપથી કૂક થઈ જશે. તો બટાકાને લગભગ 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે કૂક થવામાં. તો સાથે આપણે મીઠું પણ એડ કરી દઈશું, જેનાથી ઝડપથી બટાકા કૂક થઈ જશે. એક વખત આપણા બટાકા કૂક થઈ જાય એટલે કેપ્સિકમ એડ કરી દઈશું. તો મેં અહીંયા 2 કલરના કેપ્સિકમ લીધા છે. તમે કેપ્સિકમની સાથે બીજા વેજીટેબલ્સ પણ અહીંયા લઈ શકો છો. ગાજરનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે એમને પણ લગભગ આપણે 3 થી 4 મિનિટ સુધી કૂક કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ વેજીટેબલ્સને કૂક કરવાના છે. અહીંયા આપણા કેપ્સિકમ છે એ કૂક થઈ ગયા છે. હવે સાબુદાણા એડ કરી દઈએ. તો સાબુદાણાની અંદર બિલકુલ પાણી નથી, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ પર આપણે ઢાંકણ ઢાંકી અને લગભગ 2 મિનિટ સુધી સાબુદાણાને કૂક કરી લેવાના છે. ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું. તો આપણા સાબુદાણા છે એ પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને સોફ્ટ થઈ જશે. ઓલરેડી આપણે એમને પલાળીને રાખેલા હતા એટલે વધારે કૂક કરવાની જરૂર નથી. લાસ્ટમાં 1 ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દઈશું. તો ખાંડ અને લીંબુનો રસ છે એ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે અને ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ફરીથી 1 મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે ઢાંકણ ઢાંકીશું અને ત્યારબાદ એકદમ ફ્રેશ કોરિએન્ડર એડ કરી અને મિક્સ કરી લઈશું. તો સાબુદાણાની ફરાળી ખીચડી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એક વખત જરૂરથી આ ખીચડીને ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ બતાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.